બીજું પછી કે મને કામ લેવું બકાલામાંથી થોડી ખબર હે કેતી ઠેલી ઉપાડે લીધી આ પડ્યો હું મેં બીજાની ઠેલી ઉપાડી લીધી ભૂલતી હતી કેવું થયું ને પછી રામ રામ સીતારામ બધા દૈરાની કે બધા મજામાં સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધે મજામાં અમે હે ને મારું કામ અડધું પૂરું થઈ ગયું બધું કામ થઈ ગયું હલ ખાઈ લેવડી બેઠીને કેરી કે મેં થઈ ગયો એટલે પછી તા કેરીયું ખવાય નહીં એટલે અનિલ કહે કે લેવી અનિલ હજે ઈ થાય કે કેરીયું ખાઈ લે કે એટલા મહિના ખાતી મહિનો દીધો પછી કામ હે કે વરસાદ પડે ગયો ને એટલે પછી થોડોક ટાઈમ ખવાય પછી ન કરે ને કેરું મળ કામ કે જીવા જ પડી જાય એટલે ઈ તો હજે દ્રવ કરલા નહીં એખાડા ખોખા નહીં છે ને એટલે ઈ કે લેવીએ તો હજે 10 દીધા કેરીયું પાકતી જાય ઘરમાં એટલે અમે આગળ થોડીક વાર પછી જાય લેવા ને એક છે ને અમારે છે ને આ એક કાબરનો ફોટો આવ્યો એ બિસાડો સડે ન થકતો એ બિસાડો હે ને સડે જ ન થકતો કે હે ને એની ઓલું કે હે ને ઈ ઓલો હે જા રે કાબર હે ને કારુકનો ફહાણો બિસાડો જા ફોટો હે એ બિસાડો સડે જ ન થકતો નાગડી બહાર જો દરવાજો ખોલીએ તો આગળ કૂતરા મારે નાખે તે અંદર નંદર હે સારું હે સુરક્ષિત છે કઈ અટાણે વાતાવરણ થાવ ચોખ્ખું છે કાંક કાંક વાદળા જેવું હે અટાણે વરસાદ તો આજ કાંઈ જાણે થાય કે ન થાય સાટા આવે થોડા થોડા આજ રાતમાં ને આવ્યો મેં કાં તમે કરો હે કઈ ગામ ને હું હે ને કાબરનો ફોટો જોવા ગયો તો અને મારા ઓડિયન્સ ને બધાને બતાવવા ગયો તો એટલે કે આપણા ઓડિયન્સ બિસાડો ઘુમરા મારે સળજ ન થકતો કાં ઉઠતા ન આવડતું હોય કે કાં હોય એક ઉસો હે ને એક એઠો હે એવું બિસાડો ઉડે ન થકતો ઝીણકો હે ને ડેલામ હું કેવી છે કે તો બહાર નીકળે જા માંથી કુતરા મારી નાખે ને ત્યાં હેતા હોદી જીવે ન તો મરે જાય ઓલ્યું કાબરિયું પાસે ન જવા દે જાય કાતા હા બોલે બોલ આપણે પઈ તો એનું રહ્યું ને બિસાડો ફોટો હીણો હોય ને પણ એટલી તો સાસુ મારે આગળ છે કરીએ એનું કે ખરા સાસુ મારે એની થોડા ખબર હોય બિસાડાને ગયો હે નો હવારનો ઇનને ઓલા વાહન ભરીએ પણ રોટલીના બટકા નહીં ખાબર નથી ખાતું ઈ ઓલી હોય ને ખાતું ને આઈ ને ખાતું કોઈ ફારને લીધે બિસાડા ફારમાં ને ખાતા ફારમાં સડે ન થકતો ઘડી કા ખૂણે જાય ને ઘડી કોલે ખૂણે થાય અરે ડેલા મેરા છે ડેલે થી આગળ બહાર તો નીકળે જાય આગળ ખોલીએ તો પણ વરે કુતરા મારે ને વરે પાસે હે ને કુતરા માર નાખે તો ઓલું થઈ જાય ને બિચાડા રાગે રોગ આપડી જ આખી અમે આગળ હે ને આશાપુરા જાય કે પછી સુરુસી જાય બે માં એક જગ્યાએ જાય આ સાઈડ હેઠો ના સાઈડ હા રોકડીએ હોય કેરીયું તો જો કે યાડી હોય યાર્ડમાં જાય રોકડીએ આ સાઈડ જાય કા સાઈડ જાય હેલું છે બધું બે રસ્તા ગમે ત્યાં જાય હા તે અમે આવ નીકળીએ આગળ કાવ કઈ કેરી લેવી કઈ રાણી આ હે ને વિચાર કરે કારુક ની કેરી કઈ લેવી હા ભાઈ આ લે લે ને લે ઓલી 140 વાળી આ 150 વાળી ઓલી 170 વાળી આવે ઓલી અમે હે ને કેરીઓ તો લઈ લીધી હોય એવું હે ને રાણી ડુંગળી લેવા આવ્યા બકાલું લેવાનું હોય થોડું ઘણું એવું હોય આ તો તમને ભાઈઓને ખબર હોય આપણે ખબર ન હોય કે હા કામ લેવું બકાલામાંથી થોડી ખબર હે કાકડી લેવી હોય તો હે હા પાછું ખાતી નથી તું તારે જરૂર છે ખાવાની જા સિંગલ બોડીમાં હે હા રાણી ટમેટા લેવાનો વિચાર કરો એ કે હમણાં ટમેટાનું શાક નથી થયું એટલે
હા અમે હે ને ઘેર આવતા રહ્યા થોડોક નાસ્તો લીધો પછી વાસુદેવભાઈ ઠંડા લીધા ટેલિયું લીધું પછી શું લીધું બકાલ લીધું એમ છે ને ઘેર પડી ગયા લોટ બાંધતી ગઈ હતી તું થાય ને રોટલી કરના આગળ ઠેલિયું હે ને એમાં એવું થયું કે આગળ હે ને ઠેલિયું હે ને બકાલું ભર્યું હતું ને એમાં ટમેટા ઉતાનું આમાં પડ્યું હતું ને ઠેલિયું પાસે એક જ તીવી કલરની હતી આગળ એક ઠેલિયું હે ને હું એક ઉતા ને બેન એના ઠેલી આગળ હું ઉપાડી લે ભૂલતી તે રાણી કઈ આપણી નથી ઠેલી હું કાં તો કહેવાય તો કરી ને કે તે ઠેલી ઉપાડે લીધી આપણી હું મેં બીજાની ઠેલી ઉપાડી લીધી ભૂલતી હતી કેવું થયું ને પછી એ રહી બીને પછી કહેતા હતા ને કે સેમ ઠેલી ઉતી તે એવું થઈ જાય કે ને પાછું બકાલું એક જ ટાઈપનું હતું ટમેટા પડ્યા હતા ઉપર તે આપણી છેતરાણા હા આ બિચારો પોટો આજે હેરાન થઈ ગયો હાવ જોતા હજે નથી ઉપર ચડે હઈ ગયો ને આપણે બહાર નીકળીએ ને પણ તો કુતરા માર નાખીએ તો એ આપણો જીવ ને ચાલતો બહાર તો આગળ કાઢી નાખીએ ડેલેથી પણ ઉડે ન થતો ને ત્યાં કુતરા મારે નાખે એટલે આ હે તો હું સુરક્ષિત છે જો કે હેઠા ઉતરે ને ખવડાવે ને માન રોટલી બટકા નહીં ખાઈ એને મોઢામાં ડાયરેક્ટ કાયદેસર સાંસથી દે આપણે અટાણે ખાવાનામાં એવું કામ કરવાનું રોટલી તો કરીએ શાક તો કેરીનો રસ ખાલી એવું હે કે તે આથણા ને રોટલી ને એટલે સાદું સિમ્પલ અહીં ને હા કે રહ તો થોડોક ટાઈમ હોય એવું તો એવું સાટા પડે એટલે કેરીઓનું પૂરું તો એ કેરીઓનું નામ નથી લેવાતું કેરીનો ભાવ તો જો તમે હજે ઇનની છે હજે ઘડીકમાં ન ઉતરે કઈ કે એવો પાછો વરસાદ છે હા તે વેપારીઓને પછી કામ કે ભાવ લેવો પડે ને પાછા જો હજે મે સાગુ રહ્યો ને તો આપે દે પણ એવું તો પાછો તડકો નીકળે એટલે ખબર જ છે કે તા ગો કે કઈ નક્કી ન કહેવાય વરસાદનો તો કાર આવે હા મમ્મી આવ્યા છો હા મમ્મી જો એવું પૂગે રહ્યા કાવ મમ્મી પૈસા લેવા રિમોટ ના તે નો દેવાના હોય ને એમાં કાવે એટલે 50 રૂપિયાનું રિમોટ આવ્યું એમાં હે તે રિમોટ ના કઈ 70 50 નું જ આવ્યું પેટ્રોલ જોઈએ માને માને ની તારી હમણી કહેતા હતા નાના ઈ કે લેતા જાઉં કે હાંજી રૂપિયા નો લે અમે જે કરે હું નોને નીકળે કે કાયા ને માન ભાઈ ગઈ કે ઓટા લેતો તો ઓટા નો લેવે હાંજી રૂપિયા પછી મી નામ ની પાછું વરસ જોયું જ ઈ તો બોલતા હતા પણ કા કેરી લેવા હા કેરી લેવા આજે હે ના ઉમાં પેટીમાં હા પેટીમાં હે બે કેરીઓ લેવા પછી બકાલું લીધું બટેટા લીધા ડુંગળી લીધી બધું લઈ લીધું અનિલ પેટી ભરે દીધી બોકલા સાર ઓનલી આવજો ખબર પડવા માંડી પછી ઠંડા લીધા પીવા હાટા કઈ પછી નાસ્તો લીધો લેવામાંથી બે બધું લઈ લીધું એમાંથી લઈ ગઈ જોઈએ ને તમે હાલો તો એવું ખાવાનું રાણી કરેલી પછી અમે ખાવાનું થઈ જાય એટલે બે આઈલા હાટુ મૂક્યું કે ન્યાહન જરાક હવા આવે બગડે નહીં હવા આવે એટલે બગડે નહીં એટલી નકર કાં ઓલી થઈ જાય તરત ખાવી પડે ખોખાનો ભાવ તા 1300 રૂપિયા હે હજે તો એ ઉતારે આપતા હતા 1100 માં આપતા હતા 10 કિલોનું ખોખું 1000 માં માગવું હતું પણ પછી ન માગ્યું 1000 માં હોરની થાય તો હોરની કિલો થઈ જાય તો 1000 નું આપે જ નગર ખોખું 10 કિલો આવે હોરની કિલો થાય તો 1000 નું આપે તો શેના જેવું ઘી હાલો તો એવું ખાવાનું કરી લે પછી આપણે બેસી જાય મને લાગી ભૂખ એવું હા ગરમી થાય મને રહોડીમાં એક થોડી થઈ જોતા એ કરી જો થોડી થોડી થતી જો કાબર પાણી પીતી ત્યાં આગળ ઉપર હું ના ડીશ એમાં સાલો નાખા સાલી ના કઈ ને તને રાખે છે આજે આજ તો તબલીગ જોતી ને તાર લોટ કેવા મૂક્યો ડીશ લઈ લે ને ડીશ માં નાખે તો લોટ કેવા મૂકી કે કામ કયો ઓ એમાં કામ વિસરે નાખી લે એટલે તારે બે બે વિસરવા દે
એમાં કહો ગયો હા. ઠામ વિસરતા કહો વાર લાગે તો પછી તુરંત વિસરાઈ જાય હા. ફટફટ. એમાં તો રાણી એક્સપર્ટ છે ઠામમાં લુગડા માનતા હા તું કોરો કે એટલી વાંધો ન આવે ઠામનો લુગડાનો મમ્મી મસ્કા મારે ઈ ગાણી છે ને કઈ વાંધો ન મમ્મી જો આવે. કેરીઓ મને રસ કરે હવે. ઈ મારી મદદ કરે તું નહીં થયું કાણે હું કઈ કરવા લાગા થયું કઈ હા એની કે તાકા હું બકાલું લેવા ભેગો નથી આવ્યો ઈ તો હું પણ મોટરસાઇકલ બધા ફેરવું ને ઠેક ઠેકાણે ઠેલીઓને પકડવા લાગ્યો એમાં કોઈક બાઈની ઠેલી આગળ કોઈક બીનું ત્રણ ઠેલી મેં ભૂલથી લઈ લીધી કોઈ ભાઈની ઠેલી ઉપાડે લીધી હતી ઓલી તે કાં બકાલું એને હરખું જોતો ને ઠેલી પાછી હરખી હતી એની હરખી ઠેલી ને અમારી ઠેલી હરખી ઠેલી ઉપાડી લીધી કોક ભાઈની બિસાડીને પછી કઈ કે બાઈ કે વાંધો નહીં કે હરખી હરખી હતી ને એમાં ગાવી કે આવી કે તમારા જીવે થોડું લીધું હા બકાલું. તો ટમેટા જ માથે ઉતાર અમારે ટમેટા જ માથે ઉતાર સિપાહીની એટલી ઝીણકી ઠેલી હતી પાછી કઈ હા. બહુ બકાલું. મને હું તો વિચારમાં પડ્યો ઠેલી આપણી મૂકી ત્યાં ને પાછી ના વહી ગઈ હું થોડીક વાર તો વિચાર કરતો હતો તો મેં હું તો ઉપાડી લીધી પાતળીનું અઢીસો બકાલું. અરે આ તે બપોરે કેટલાનો ટમેટા કેટલાના કિલો ટમેટા હે કિલો તક નહીં વધારે હો હા. હા હું કાહે બકાલો અટાર આવલે પૂછા તો એ બકાલો સુમાહામાં નહીં જોઈ બસ બકાલા હમ. ક્યારામાં જરાક હા. ઠીક છે ક્યારામાં બકાલો હોય વધારે ને એટલે સુમાહાનું મૂકવું જોઈએ હમ એટલે અટાણે કઠોર ખાધા રખાય વધારે મગનું શાક હે? કઠોળમાં ધ્યાન દેવાય બકાલું તો બહુ કે હા નકર એને આ તો ઈવા હાટું જ કાં ને મણી ભાવે તારતા કા ટમેટા એની જ લેવડાય મગ ભાત ને દાળ ભાત ને બધું ખાધા રખાય એવું ટમેટા એની જ લેવડાવ્યા કાંઈ તો પછી હમણાં ટમેટાનું કંઈ ખાધું નહોતું આપણે કેટલા દી થઈ ગયા એટલી લઈ. ટમેટાનું શેક કરવાનું કરવું જ મેં. કાંઈ? હા કાંઈ હમણાં ન ભાવે કાંઈ ટમેટાનું ન ભાવે અણખી પડે લઈ ગયા અણખી પડે આપણે ખાધું જ નતું હમણાં તો અણખી કાંથી પડે ટમેટું જ હોય ટમેટું જ હોય આપણે તો કોઈથી ગ્રેવીમાં નથી નાખતા ટમેટું નકર દરેક જણા નાખતા જ હોય ઘણા કાંઈ ગ્રેવીમાં ટમેટાની ગ્રેવી કરે પછી જ શાક કરે ટમેટા હોય ડુંગળી હોય અમુકમાં શાકમાં ન પડે ગવારમાં ને એમાં ગ્રેવી ન પડે પડે એમાં ટમેટાની એમાં ન પડે અમુક વસ્તુમાં નથી પડતી અમુક વસ્તુમાં હોય ને અમુક વસ્તુમાં ન હોય બટેટામાં પડે બધામાં હા એમાં તો પડે એમાં તો ઈ ગ્રેવી જોઈ એમાં હે ને એવું થયું કેવું થયું કે હે ને મારું માઇક બંધ થઈ ગયું હતું ભૂલમાં હા તે આખા વ્લોગમાં માઇક બંધ હતું નહીં હું તો કઈ નતું અડધો જ મારો અવાજ આવે તમે અડધો કમેન્ટ આવે. કરજો અવાજ આવે કે નહીં તો આવે એ કીણું માઇક કેસઅપ કરે મારું માઇક છે ને એ કેસઅપ કરે ઓહો એવું હા. છે મને જ ખબર પડે એક બિસાડો ફોટો જો ને હવે હેરાન થાય હા તો હે ને આજનો બ્લોગ અમે આ પૂરો કરીએ ને બ્લોગ કેવો લાગે કીજો લાઈક કરજો શેર કરજો ચેનલની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલથી ભૂલતા નહીં. નહીં હા. બે ચેનલની હો તો અમે હે ને આજનો વ્લોગ આ પૂરો કરીએ કમેન્ટમાં હે ને તમને જે મજા આવે એ લખજો ચેનલ જય માતાજી જય દ્વારકાથી તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જે બને એ અમારા વિડીયોને શેર કરતા રહીજો હાલો તો સીતારામ જય વજરાજ, જય માતાજી જય દ્વારકાધીશ આવતા બ્લોગમાં મળીએ